અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં અંદર વેપારીઓએ હોબાળો કર્યો હતો, જેમાં હોલસેલના વેપારીઓ અને છૂટક વેપારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। હોલસેલના વેપારીઓએ પૈસાની લેતી દેતીને લઈ અને ઝઘડો કર્યો હતો અને છૂટક વેપારીને માર માર્યો હતો। પોલીસ ફરિયાદ બાદ છૂટક વેપારીઓ રોષે ભરાયા હતા। મોટી સંખ્યામાં નાના વેપારીઓ માર્કેટની અંદર પહોંચી અને ન્યાયની માંગ સાથે હોબાળો કરી રહ્યા હતા। સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ આ મુદ્દાને લઈને હાથ ધરવામાં આવી છે। વીરેન્દ્ર ભાટી અમારા સંવાદદાતા વધુ વિગતો આપશે ફોનલાઈન પર। વીરેન્દ્ર, અમદાવાદની અંદર ફ્રૂટ માર્કેટની અંદર નાના અને મોટા વેપારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું, સંપૂર્ણ વિગતો શું? બિલકુલથી લખમાં કે નરોડા વિસ્તારની અંદર ફૂડ માર્કેટ આવેલું છે ને, તે ફૂડ માર્કેટની અંદર વહેલી સવારે હોબાળો ની જે ઘટના છે તે સામે આવી હતી। તેની અંદર હોલસેલના વેપારી તેમજ છૂટક વેપારીઓ જે હોય છે તેમની અંદર અંદરો-અંદર ઘર્ષણ છે તેની ઘટના સામે આવી હતી। જે સંદર્ભે વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો હોલસેલના વેપારી દ્વારા પૈસાની લેતી દેતીને લઈને જે છૂટક વેપારી હતા તેને માર મારવામાં આવ્યો હોય તેવી રીતે પોલીસ કંટ્રોલને પણ જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ પોલીસ છે તે જે નરોડા વિસ્તારની અંદર ફૂડ માર્કેટ આવેલું છે તે જગ્યા ઉપર પહોંચી હતી અને આ જગ્યા ઉપર જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યારે ખૂબ જ વેપારીઓનો તેમજ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો, કારણ કે જે છૂટક વેપારીઓ હોય છે તેમના દ્વારા ટોળા એકઠા કરી લેવામાં આવ્યા હતા ને જે માથાકૂટ થઈ ચાલી રહી હતી તેની અંદર ઘર્ષણ ના સર્જાય તે માટે પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવટ કરવામાં આવી હતી અને જે નાના વેપારીઓ હતા તેમના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી હતી। પોલીસે તમામ ઘટનાને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ તેની સાથે સાથે જે સૂત્રો પાસેથી લખમાં જાણકારી મળી રહી છે તે મુજબની જો વાત કરવામાં આવે તો દેવપૂજક સમાજના એક વ્યક્તિ દ્વારા આ જે ફ્રૂટ છે તે લેવામાં આવ્યું હતું ને ₹2500 તેમના દ્વારા આપવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ વેપારી દ્વારા બીજો માલ ન અપાતા આ માથાકૂટ સર્જાઈ હોવાની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। પરંતુ પોલીસ દ્વારા બંને જે પક્ષ હતા તે બંને પક્ષને સાંભળીને કાયદેસરની કાર્યવાહી છે તે તેના દ્વારા હાથ ધરવામાં આવી છે। લખમાં જી વીરેન્દ્ર, આપ જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર।